આંબાના પાકમાં સામાન્ય રીતે ડિસેમ્બર એન્ડથી જાન્યુઆરી માસમાં મોટાભાગે મોર ખુલવાનું આવરણ આવવાનું ચાલુ થતું હોય છે અને સૌરાષ્ટ્રની જે પેટર્ન છે એ ખાસ કરીને ગીર કાંઠાના જિલ્લાઓમાં જ્યાં આંબાના બગીચાઓ છે ત્યાં મોટાભાગે દર વર્ષે 2 થી 3 સ્ટેપમાં મોર આવતા હોય છે અને કેટલીક વાર જેમ કે ગયા વર્ષે 4 થી 5 સ્ટેપમાં પણ મોર આવેલા હતા. એટલે મોટાભાગે 2 થી 3 રાઉન્ડમાં મોર આવવાની પ્રક્રિયા થતી હોય છે અને ચાલુ વર્ષે ઠંડી શરૂઆતમાં ખૂબ ઓછી પડી, ત્યારબાદ ઠંડી સારી પડી છે. એ ઉપરાંત થોડુંક આવરણ કેટલાક વિસ્તારોમાં ક્યાંક મોડું પણ 10 દિવસ મોડું દેખાય છે. એની સામે ઘણા એવા વિસ્તારો પણ છે કે જેમાં સમયસર આગોતરું ફ્લાવરિંગ પણ આવેલું છે. એટલે આંબાનો જે પાક છે એમાં ફૂલ અવસ્થાએ ફ્લાવરિંગ આવવું, ત્યારબાદ કેરીનું બેસવું, કેરીનું ખરણ થવું, આ પ્રક્રિયાઓ ખૂબ જાણવી પડે એવી છે. ખેડૂતો મોટાભાગે એનાથી વાકેફ હોય છે. આમ છતાં શરૂઆતની અવસ્થામાં ચોમાસું પૂર્ણ થયા બાદ આંબાના જે પુખ્ત ઝાડ છે બગીચાઓ તેમાં પિયત આપવાનું બંધ કરવાનું રહેતું હોય છે. જ્યાં સુધી કેરી વટાણા જેવડી થાય ત્યાં સુધી એને પિયત ના આપીએ તો સારું એવું ફ્લાવરિંગ ભૂલતું હોય અને કેરી બેસવાનું પ્રમાણ પણ વધારે રહેતું હોય છે. જ્યારે પિયત શરૂ કરીએ આપણે વટાણા જેવડી કેરી થયા બાદ તો સામાન્ય રીતે આપણા વિસ્તારમાં કેસર વેરાયટીની મોટાભાગના બગીચાઓ છે. તો કેસર જાત છે એમાં 20 દિવસના અંતરે 2 પિયત અથવા તો જમીનની પરિસ્થિતિ અનુસાર અઠવાડિયે કે 10 દિવસે પિયત હળવા પિયતથી શરૂ કરી અને મોટા ઝાડ હોય તો જરૂરિયાત પ્રમાણે પિયત આપવાનું થાય. અને ખાસ કરીને રોગ જીવાતમાં જ્યારે ફ્લાવરિંગની અવસ્થા કે કેરી બેસવાની અવસ્થા હોય ત્યારે ફૂગજન્ય રોગો આવવાની શક્યતાઓ ખૂબ વધારે રહેતી હોય. ક્યારેક વાતાવરણમાં ઝાકળભેરું વાતાવરણ હોય, થોડું ઘણું ભેજ રહેતો હોય તો એવા ફૂગજન્ય રોગોના કંટ્રોલ માટે પણ સમયાંતરે તપાસતા રહેવું પડે અને એની સારવાર ખેડૂતોને કરવાની થાય. અને આપણે બાગાયત વિભાગ દ્વારા સમયાંતરે ખેડૂતોને એડવાઇઝરી પણ આપણે આપતા હોઈએ છીએ વિવિધ માધ્યમોથી. અને આવું જ જ્યારે કેરીનું બંધારણ થયા પછી સામાન્ય રીતે આંબાનો જે એક પુષ્પ વિન્યાસ હોય એટલે કે એક જેનો મોરનો જે સ્ટેમ છે જેમાં ફૂલ ખુલ્યા છે, ફ્લાવરિંગ આવ્યું છે, એમાં 2000 જેટલા ફૂલોની સંખ્યા હોય અને કુદરતી રીતે એમાંથી 1600 જેવા જે અંદાજિત ફૂલો છે એ નર ફૂલો હોય કે જેમાં કેરી બેસવાની જ નથી. જ્યારે 400 જેવા ફૂલો ઉભયલિંગી હોય એટલે કે એમાં કેરીનું બંધારણ થવાની શક્યતાઓ હોય. આ 400માંથી એમની એક સિઝનમાં અંદાજે 30 જેવી ફ્લાવરિંગની પેટર્ન એવી હોય કે એમાં મગીઓ આવે, જેને આપણે કહીએ મગીઓ કેરી બંધાય અને હાર્ડલી 20 કેરીમાં વટાણા જેવડી કેરી થતી હોય. અને જેમ સમય જતો જાય એમ કુદરતી રીતે ઝાડ પોતાની પોષક અવસ્થા મુજબ એના ફળનું થિનિંગ એટલે કે છંટણી કરતું હોય છે. એ કુદરતી પ્રક્રિયા છે. એટલે એક પુષ્પ વિન્યાસમાં જ્યારે પુખ્ત કેરી થાય, આમ તો ઈંડા જેવડી કેરી 2-3 લાગતી હોય છે એવરેજ. સામાન્ય રીતે કેસરમાં એક પુષ્પ વિન્યાસમાં એવરેજ એક કેરી તમને પુખ્ત કેરી જે પાકતી વખતે મળતી હોય. એટલે આ એમની કુદરતી પેટર્ન છે. એટલે થોડુંક ખરણ પણ થવાનું છે. પણ એની સામે આપણે જે ઝાડ છે સામાન્ય રીતે આંબામાં જેટલા ફૂલ આવે જો એટલી કેરી લાગે તો આંબો ટકે જ નહીં, ભાંગી પણ જાય. પણ કુદરતે બધું નિર્માણ કરેલું હોય છે. એની સાથે સાથે હવામાનના જે ફેરફારો છે એ પણ ખેડૂતો માટે પડકારરૂપ છે. અને સમયાંતરે એની આગોતરી જો કાળજી લેવામાં આવે તો આંબાના પાકમાં ખેડૂતો સારામાં સારું ઉત્પાદન આ વર્ષે પણ મેળવી શકશે એવું અમે માનીએ છીએ.